નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબતક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। જૂનાગઢમાં અબ્દુલ મર્ડર કેસમાં કુખ્યાત રફીક અને જીહાલ સાંગની ગોળી મારી હત્યા। અવકાશ સંશોધનમાં ઇસરોની મોટી સફળતા, લિક્વિડ રોકેટ એન્જિનનું સફળ પરીક્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ વધ્યું છે। આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે। આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે। સૌથી વધુ દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ 100% પરિણામ અને ભાવનગર જિલ્લાના તડ કેન્દ્રનું સૌથી ઓછું 41.13% પરિણામ આવ્યું છે। ગાંધીનગર જિલ્લાનું 87.22% સૌથી વધુ પરિણામ આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની છે, જેમાં રવની ગામે સીમમાં પિતા પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે। વંથલી ગામની સીમમાં રહેતા રફીક આમોદ સાંગ અને તેના પુત્ર જીહાલ સાંગની ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે। હત્યાના બનાવ અંગેની જાણ થતા વંથલી પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। હાલ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। રવની વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંધ ગામેથી તેમજ તેના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે। આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો, જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ ને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે। મેં વાડીએથી વારો કરીને હાલતા થયા, રફીક મોર હતો, પછી એનો પછી જીસલો હતો એનો છોકરો, એની પછી હું હતો, ફાયરિંગ થયા એટલે હું પછી ભાગી છૂટ્યો, સમજ્યા। પછી 6 થી 7 માણસો હતા મારા વોકરાને કાંઠે મારા ખેતરમાં। અમારા દુશ્મનો છે ખુરી ઈસા ઓલા ઈસા। અમારે એને સલીમને મારી નાખ્યો હતો, એમાં અમારો છોકરો હતો, એના હિસાબે અમારા વેરઝેર થયા, સમજ્યા। પછી સલીમ હતો, આપણે ઓલો ઈસા હતા ને ભીખો અબ્દુલ હતા, પછી જુમા અબ્દુલ રવનીના, આ ભીખુ છે એ જાપુદરનું છે, પછી ઇસ્માઇલ અલાર ઇબ્રાહિમ અટાણે અમે દવાખાને છીએ। પછી અમારા છોકરાનું મર્ડર થયું અને બાપ દીકરા બેયનું, બરાબર। પછી પોલીસ ફરિયાદ કરી છે, એની તપાસ ચાલુ છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને વધુ એક સફળતા હાંસલ કરી છે। ઇસરોએ તેનું લિક્વિડ રોકેટ એન્જિન લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચલાવ્યું છે। તેના ટેકનોલોજી આઉટપુટને શાર્પ કરવા માટે ઇસરોએ PS4 એન્જિન તૈયાર કર્યું છે। તેને બોલચાલમાં 3D પ્રિન્ટિંગ રોકેટ એન્જિન પણ કહેવામાં આવે છે। ઇસરોએ કહ્યું છે કે આ નવા એન્જિનની મદદથી 97% કાચો માલ બચાવી શકાય છે અને ઉત્પાદનનો સમય 60% ઘટાડી શકાય છે। સ્પેસ ઇન્સ્ટિટ્યૂટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઇસરોએ લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક માઇલસ્ટોનને સ્પર્શ કર્યો છે। આ એન્જિનને AM ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ આવ્યું છે, જેની રાજકોટ સહિત વિવિધ શહેરની શાળાઓમાં ઉજવણી કરવામાં આવી છે। નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું। આજે 10મા ધોરણનું પરિણામ જાહેર થયું। આ પરિણામની સૌથી મોટી વિશેષતા એ બની કે અમારો જૂનો રેકોર્ડ 600માંથી 591 હતો, એ રેકોર્ડ આ વર્ષે તોડ્યો અને 2 બાળકોએ તોડ્યો। એક અમારા ધ્રુવ
અને એક બીજો દીકરો પાર્થ, આ બંને બાળકોએ 592 માર્ક લાવી અને બોર્ડમાં નવો રેકોર્ડ ધોળકિયા સ્કૂલના નામે મૂક્યો છે, જેનો અમને બહુ ગૌરવ અને આનંદ છે. 4 વિદ્યાર્થી પણ ટોપ 10 99.99 બોર્ડ ફર્સ્ટ આવ્યા. 12 કોમર્સ અને 12 સાયન્સમાં પણ અમે નવો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ ધોળકિયા સ્કૂલ બનાવવા માટે સર્જાયેલી છે એવું આજના પરિણામો પ્રતિપાદિત કરે. આ વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન 8000 માર્કની પરીક્ષા આપી હોય છે અને એ પરીક્ષા આપ્યા પછી તેઓ બોર્ડની 600 માર્કની પરીક્ષા આપવા જાય છે. અને સ્વાભાવિક છે કે એને બોર્ડનું પેપર એકદમ સહેલું લાગ્યું હોય, એને માટે કોઈ મુશ્કેલ ના હોય. જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટીથી ધોળકિયા સ્કૂલ આજે 10મા ધોરણનું પરિણામ ડિક્લેર થયું. સૌ પ્રથમ તો હું સરકારશ્રીનો અને માધ્યમિક શિક્ષણ બોર્ડનો આભાર માનીશ કે પરિણામો ખૂબ વહેલા આપ્યા, સાથે સાથે આટલી બધી ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં આ પરિણામ એણે વહેલા ડિક્લેર કર્યા. આજે ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે કે દરેક વખતે એના રેકોર્ડ સર્જાવવા માટે બની છે. જેથી બોર્ડની રચના થઈ તેથી આજ સુધીમાં 50 વર્ષના ઇતિહાસમાં અમારા 2 બાળકો વઢવાણા ધ્રુવને 2 બાળકો 592 માર્ક લાવ્યા, એટલે કે અમારો રેકોર્ડ 591 માર્ક તોડ્યો. આજે અમારા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ધોળકિયા સ્કૂલનો 50 વર્ષનો અનુભવ, અને જ્યારે અમે આજે સિલ્વર જ્યુબિલી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે સાયન્સમાં પણ ગુજરાત ફર્સ્ટ, 12 કોમર્સમાં પણ ગુજરાતનો રેકોર્ડ અને ઇંગ્લિશમાં 99 માર્ક, ગુજરાતી માતૃભાષા હોવા છતાં એમાં 98 માર્ક. આ ખૂબ સારું રિઝલ્ટ, અમારા માટે ગૌરવની વાત છે. ધોળકિયા સ્કૂલના તમે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડો, અમે અમારો જ રેકોર્ડ તોડી છે. અમારા રેકોર્ડ તોડવા માટે ઘણા બધા હરીફાઈ કરે છે પણ થઈ નથી શકતું. એટલે આજે અમારા બાળકો વચ્ચે જ ઇન્ટરનલ કોમ્પિટિશન એવી થાય છે કે બાળકો ખૂબ સારી રીતે રિઝલ્ટ લાવે છે. ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં લીંબડીની સરસ્વતી વિદ્યાલયનો વિદ્યાર્થી રાવલમીત યોગેશભાઈ ધોરણ 10માં સમગ્ર ગુજરાત રાજ્યમાં 600માંથી 589 માર્ક મેળવી 99.99 PR સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ વિદ્યાર્થીએ ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ તકે વિદ્યાર્થી તેમજ વાલીઓમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ SSCનું પરિણામ ઓનલાઈન ઘોષિત થયું. ધન્ય ઘડી છે. 35 વર્ષે ઇતિહાસનું પુનરાવર્તન લીંબડી શહેરની અંદર થઈ રહ્યું છે. અમારી શાળા શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિર એના વિદ્યાર્થી રાવલમીત યોગેશભાઈ, જેઓએ સમગ્ર રાજ્યની અંદર 99.99% સાથે 3 વિષયની અંદર 100માંથી 100 સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિતની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરી કુલ 600માંથી 589 માર્ક જેઓએ પ્રાપ્ત કર્યા છે, એવા મારા વહાલો વિદ્યાર્થી જાદવ મિત્ર યોગેશભાઈ, જેઓએ રાજ્યની અંદર પ્રથમ ક્રમાંક પાસ કર્યો છે. રાવલમીત યોગેશભાઈએ પ્રથમ ક્રમાંક પાસ કર્યો છે. વિશેષ વાત એ છે કે એમના પિતાશ્રી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે લીંબડી શહેરની શાળા નંબર 2ની સ્કૂલની અંદર પોતે ટીચિંગ આપી રહ્યા છે. કર્તવ્યનિષ્ઠ પ્રમાણિક શિક્ષક, જેને એક ઉદાહરણ આપી શકાય. એમના 3 દીકરા દીકરીઓ આપણી સ્કૂલની અંદરથી પાસ થઈને આજે સારી પોસ્ટ ઉપર છે. એની અંદર એના મોટાબેન, મિતના મોટાબેન, એ આજે ડૉક્ટર તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી અને યુએસની અંદર પોતે સ્થાયી થયા છે. આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા છે. ધોરણ 10માં 21 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડથી ટોપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત સ્કૂલમાં ધોરણ 10ના 75% વિદ્યાર્થીઓએ 80% ઉપર ગુણ પ્રાપ્ત કર્યા છે. પરિણામે વિદ્યાર્થી અને વાલીઓએ ઉજવણી કરી હતી. અહીં સ્કૂલમાં બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય પર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં ઝળહળતું પરિણામ મેળવશે. ગુજરાત ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, ત્યારે ધોરણ 10નું પરિણામ 82.54% આવ્યું છે. ત્યારે આપણે રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં પહોંચી ગયા છીએ. ત્યાં બાળકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આજે આપણે ઉત્કર્ષ સ્કૂલના પ્રિન્સિપાલ પાસે જાણીશું. યસ, માયસેલ્ફ વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ. અમારા આજના 10th સ્ટાન્ડર્ડના રિઝલ્ટે, બોર્ડના રિઝલ્ટે
Basically, we are a science school producing best result in NEET, JEE and 12th science. પણ આજે 10મા ધોરણના બાળકોના રિઝલ્ટે કદાચ હું એવું કહીશ કે 12 સાયન્સના અમારા ગઈકાલના રિઝલ્ટને ઓવરશેડો કરી નાખ્યું છે. ટોટલ 105 સ્ટુડન્ટ્સમાંથી 21 સ્ટુડન્ટ દે હેવ સ્કોર્ડ A1 ગ્રેડ અને મારી સ્કૂલના 105 સ્ટુડન્ટમાંથી 75% બાળકો એ 80 PR પ્લસ મેળવેલા છે. એટલે ગુજરાત સ્ટેટના ટોપ 20%માં મારા 75% બાળકોનું યોગદાન છે. તો આજે તમે કઈ રીતે બાળકોને તૈયારી કરાવતા હતા તો આટલું સરસ રિઝલ્ટ મળ્યું? બેઝિકલી મેં હમણાં જ કીધું કે વી આર એ સાયન્સ સ્કૂલ, એટલે હું 6ઠા ધોરણથી 6th સ્ટાન્ડર્ડથી અમે બાળકોને થોડાક વર્કોલિક બનાવીએ છીએ. 5મા ધોરણ સુધી બાળપણ એન્જોય કરે, બરોબર છે. 6ઠા ધોરણથી અમે મેથ્સ અને સાયન્સ ઉપર વધારે ભાર આપીએ છીએ. GNEET ફાઉન્ડેશનની તૈયારીના ભાગરૂપે મેથ્સ અને સાયન્સ બાજુએ ઢળતો થાય એવું પ્રયત્ન કરીએ છીએ. અને 10માની અંદર બોર્ડની તૈયારી રૂપે બપોરના 2 વાગ્યા સુધી, બીજા સ્કૂલિંગ સિસ્ટમની કમ્પેરિઝનમાં 1 વાગ્યા સુધી હોય છે બીજી સ્કૂલોમાં, જ્યારે અમે લોકો 2 વાગ્યા સુધી 1 કલાક વધારેનું દરરોજ કોચિંગ આપીએ છીએ. ધોરણ 10માં જામનગર જિલ્લાનું 82.32% પરિણામ આવ્યું છે. જેમાં આંકડા અનુસાર વાત કરીએ તો જિલ્લામાં 13,349 વિદ્યાર્થીઓ પૈકી 10,988 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 640 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અને 1,998 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો જિલ્લાના 9 કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 90.96%, સૌથી ઓછું પરિણામ સિક્કા કેન્દ્રનું 72.88% પરિણામ આવ્યું છે. જેમાં જામનગરની કાલિંદી સ્કૂલનું સારું પરિણામ આવ્યું છે. સ્કૂલ છેલ્લા 14 વર્ષથી રેકોર્ડ બ્રેક પરિણામ આપી રહી છે. આ વર્ષે પણ કાલિંદી સ્કૂલમાં અભ્યાસ 25 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. આ ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાંથી 100માંથી 100 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ પણ છે. વધુમાં વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યા હોય તો શાળાના શિક્ષકો દ્વારા સ્કૂલ સમય ઉપરાંતના સમયમાં પણ વિદ્યાર્થીઓની સમસ્યા સોલ્વ કરી આપવામાં આવતી હોય છે. મારું નામ મમ્મીપરા યશ્વી મહેશભાઈ છે. મારે 10thમાં મારા 99.91 PR આવેલ છે. હું કાલિંદી સ્કૂલની વિદ્યાર્થીની છું. મારા રિઝલ્ટ અને સફળતા પાછળ પેરેન્ટ્સ, ટીચર્સ અને સ્કૂલ ટ્યુશન ટીચરનો બહુ મોટો ફાળો રહેલો છે. આગળ જતાં 11th સાયન્સમાં A ગ્રુપમાં હું એન્જિનિયરિંગની લેવા માગું છું. એન્જિનિયરિંગ 5 કલાક રીડિંગ અને રાઇટિંગ બંને કરતી. સ્કૂલ ટીચર બધા અમે બહુ મોટો ફાળો રહેલો છે. એ અમને રીડિંગ અને જો કોઈ ન સમજાય એ માટે ફરી સમજાવતા, એવી રીતે ક્લાસ આપતા. આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વાંકાનેરની પ્રસિદ્ધ જ્ઞાનગંગા શાળાનો વિદ્યાર્થી ધોરણ 10 બોર્ડ એક્ઝામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ આવતા શાળા અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું હતું. વાંકાનેરની જ્ઞાનગંગા શાળાના વિદ્યાર્થી સ્નેહરાજસિંહ સત્યપાલસિંહ જાડેજાએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 99.89 PR સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ રેન્ક મેળવતા શાળા અને વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થી જાડેજા સ્નેહરાજસિંહે આ સિદ્ધિ બદલ પોતાના દાદા, માતા પિતાના આશીર્વાદ તથા જ્ઞાનગંગા શાળાના શિક્ષકો અને સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાનું માર્ગદર્શન મળવાથી આ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું. જાડેજા સત્યપાલસિંહ સ્નેહરાજસિંહના પિતા તરીકે ખૂબ જ ગૌરવ અનુભવું છું અને ખાસ તેની મહેનત ઉપરાંત જ્ઞાનગંગા સ્કૂલના તમામ શિક્ષકો અને શ્રી સંચાલક શ્રી યોગેન્દ્ર સાહેબના માર્ગદર્શન હેઠળ એણે ખૂબ જ ઊંચું પરિણામ લાવ્યો છે. તે બદલ હું આખી સ્કૂલનો આભાર વ્યક્ત કરું છું. હું જાડેજા સ્નેહરાજસિંહ સત્યપાલસિંહના માતાશ્રી બોલું છું. આજે જે આ ધોરણ 10નું ઝળહળતું પરિણામ લાવ્યો છે મારો દીકરો, તે માટે હું ગૌરવ અનુભવું છું. તે માટે હું જ્ઞાનગંગા સ્કૂલના સમગ્ર સ્ટાફનો તથા સંચાલક શ્રી યોગેન્દ્ર સાહેબને અથાગ મહેનત અને તેમનું માર્ગદર્શનના કારણે મારો દીકરો આટલું મોટું પરિણામ લાવી શક્યો છે. તે માટે હું એક ગૌરવની લાગણી અનુભવું છું. હું જાડેજા સ્નેહરાજસિંહ સત્યપાલસિંહ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારા માતા પિતાના આશીર્વાદ, શિક્ષકોની અથાગ મહેનત અને સંચાલક શ્રી યોગેન્દ્ર સરના માર્ગદર્શનના કારણે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં 99.89 PR સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો છું. અને હું મારા દાદાનો પણ આભાર વ્યક્ત કરું છું અને માતા પિતા, શિક્ષક તથા સંચાલક યોગેન્દ્ર સર પ્રત્યે પણ ગૌરવની લાગણી અનુભવું છું.
આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાનું 78.26% પરિણામ નોંધાયું છે. અત્યારે જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વ્યાસ વાચા વિદ્યાર્થીનીએ 99.99 PR બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હવે જીવનમાં એન્જિનિયરિંગમાં અભ્યાસમાં આગળ વધવા માંગે છે. આ અંગે વાચા વ્યાસ પોતે 8 કલાકનું વાંચન કરતી હતી અને તે જણાવે છે કે આ વખતેની પરીક્ષામાં દરેક પેપર તેને પોતાની મહેનતને લીધે સહેલા લાગ્યા હતા. ફક્ત ગણિત અને વિજ્ઞાનના પેપર થોડા અઘરા હતા. જો કોઈ વિદ્યાર્થી સફળતાની ચાવી જાણવા માંગે છે તો તેણે સ્કૂલ દ્વારા જે ભણાવવામાં આવે છે તે રોજે રોજનો અભ્યાસ રોજ રિવાઇઝ કરવો જોઈએ. વાચાએ પોતાની મહેનત અનુસાર પરિણામ 95% ધારણા કરી હતી, પરંતુ તેને ધાર્યા કરતાં ખૂબ સારું પરિણામ મળ્યું છે અને આજે પરિણામ જાહેર થતાં વાચાએ 98.16% સાથે 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આજે વાચા જપન કુમાર વ્યાસે જે બોર્ડમાં રિઝલ્ટ આવેલ છે એમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. 99.99 PR મેળવા છે. પહેલેથી વાચા હોશિયાર તો હતી જ અને એની મહેનત પહેલેથી જ છે. એવું નહીં કે આપણે લાસ્ટના 3 મંથ છે તો ત્યારે આપણે રીડિંગ કરી લેશું, એ પહેલેથી જ વાંચતી. ઘણા પેરેન્ટ્સ એવું કરે છે કે એના બાળકને એમ કહે કે ના તું વાંચ, અહીંયા રમતું હોય બાળક, મોબાઈલ જોતું હોય તો એમ કહે છે કે ના તું વાંચવા બેસી જા, સ્કીપ થઈ જશે, આટલો સમય બગડે છે. એવું વાચાને અમે ક્યારેય કીધું નથી. ભણવાની સાથે એ ખૂબ રમી છે આખા બોર્ડ દરમિયાન. એવું નહીં કે તું વાંચ કરે રાખ. 99% આવે છે કે 60% આવે છે કે 70% આવે છે, એ ડિપેન્ડ કરે છે સ્ટુડન્ટ ઉપર. એના માટે કોઈ પ્રેશર ના આવવું જોઈએ. કોઈ સ્ટુડન્ટને ક્યારે એવું ના લાગવું જોઈએ કે મારી ઉપર પ્રેશર છે. પ્રેશરને લીધે એ લોકોનું ટકાવારી ઘટે છે. અને બીજા પણ આપણે જોઈએ છે અત્યારના સમાજમાં, અત્યારના સમયમાં કે બીજા પણ ઇસ્યુ અમુક બને છે. એટલે સ્ટુડન્ટને ક્યારેય પ્રેશરાઇઝ ના કરવા જોઈએ. એની રીતના એ ભણવાનું જ છે બાળક. નો ડાઉટ આપણે એને થોડું મોટિવેશન આપવું જોઈએ, થોડુંક એને પ્લાનિંગ કરવું જોઈએ, ટાઈમ મેનેજમેન્ટ કરી આપવું જોઈએ. આ બધી વસ્તુ અગત્યની છે. અને બાકી બાળક પહેલેથી ભણતું હોય, પહેલેથી જ જે વાંચશે, એને જે આજે શીખડાયું છે આજે એકવાર રિપીટ કરશે તો એ ટોપમાં આવવાનું જ છે, 100% આવવાનું છે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં રાજકોટની શ્રેય સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે. A1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રેય શાળાનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના લોકોને સારું શિક્ષણ મળી રહે તેવું છે. શ્રેય સ્કૂલ આગામી બોર્ડમાં પરિણામમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઉજવણી કરી હતી. હું કેયુર ડોડિયા, આ શ્રેયાંશ સ્કૂલ છે એ એમના પ્રિન્સિપલ તરીકે ધોરણ 10 અને 12માનું હાલ જ રિઝલ્ટ જે આવ્યું એ રિઝલ્ટની અંદર ખૂબ જ છે એ સંતોષકારક એમ કહી શકાય કે માતા પિતાઓની અપેક્ષાઓને ફલીભૂત છે એ તમામ વિદ્યાર્થીઓએ છે કરી છે. અને મોટાભાગના જે બાળકો છે એ બાળકો છે 90+ લઈ આવી અને સમગ્ર છે એ શ્રેયાંશ શાળા પરિવાર તેમજ છે એ તેમના માતા પિતાનું નામ છે રોશન છે કર્યું છે. શ્રેયાંશ સ્કૂલ છે એ આમ જુઓ તો તમે છે મિડલ જે ક્લાસ છે એમના બાળકો છે અહીંયા છે ભણે છે. ખૂબ જ છે એ ઓછી ફીઝની અંદર ખૂબ સરસ મજાનું છે રિઝલ્ટ છે બાળકો છે લઈ આવ્યા છે. 10મા ધોરણની આજે વાત કરું તો 10મા ધોરણમાં 4 વિદ્યાર્થીઓ 100માંથી 100 મેથેમેટિક્સ અને એસએસની અંદર છે આવ્યા છે. અને રિઝલ્ટની સરખામણીએ ઓવરઓલ છે એ જામનગર રોડ ઝોનની અંદર છે ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ છેલ્લા 5 વર્ષથી છે અમે લઈ આવીએ છીએ. બાળકોને છે એ કેજીથી લઈ અને ધોરણ 10 સુધી અને 12માની અંદર છે એ એક્ઝામની જે પદ્ધતિ અમારી છે એ એક્ઝામની પદ્ધતિ બાળકો માટે ખૂબ જ ઉપયોગી રહે અને એ પદ્ધતિને સતત અમારું છે પુનરાવર્તન અને સતત અમારી જે મહેનત છે બાળકો માટેની છે એ વિશેષ અમને આજે રિઝલ્ટની અંદર છે દેખાઈ રહી છે. આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. શક્તિ સ્કૂલના 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે ટોપમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત શક્તિ સ્કૂલનું 100% પરિણામથી સમગ્ર શહેરમાં ડંકો વાગ્યો હતો. આ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની જેમ જ ડમી પરીક્ષાઓ લેવામાં આવતી હતી. વિદ્યાર્થીઓના આટલા સારા પરિણામને લઈ શિક્ષકો તથા વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ ગરિમા પડિયા છે. મને 10thની એક્ઝામમાં 98.90% આવેલા છે. આ એક્ઝામમાં લઈને બહુ પ્લાન્ડ અને બહુ બેલેન્સ્ડ મહેનત કરેલી છે. અમને સ્કૂલમાંથી વર્કશીટ્સ આપતા અમને સ્કૂલમાં બહુ પ્રેક્ટિસ કરાવેલી છે, જે અમને બહુ હેલ્પફુલ થઈ છે એક્ઝામ માટે. અમને ઘણા બધા રાઉન્ડ્સ લેવડાવ્યા છે, જેની કારણે અમારી રાઇટિંગ સ્પીડ ઇન્ક્રીઝ થઈ છે અને અમને એક્ઝામમાં કેવા ક્વેશ્ચન્સ આવશે એના વિશે પણ અમને ઘણો આઈડિયા મળેલો છે. તેથી એક્ઝામ આપવી ખૂબ સરળ હતી અને અમને
બહારથી પણ અમને એક દિવસ બહાર પણ એઝ મોક એક્ઝામ દેવડાવી હતી, જેથી અમને એટમોસ્ફિયર ખબર પડે એક્ઝામનું અને અમે બહુ પ્રેશરાઇઝ્ડ ફીલ ન કરી. બધા ટીચર્સે અમને કોઈ દિવસ પ્રેશરાઇઝ નથી કર્યા, અમને હંમેશા મોટિવેશન આપ્યું છે અને તેથી જ અમે બહુ સારી રીતના એક્ઝામ આપી શક્યા છીએ. ઘરનું વાતાવરણ બહુ ફ્રી હતું, કોઈ બી પ્રેશર નથી આપેલું, બસ મોટિવેશન મળ્યું છે અને ખૂબ સપોર્ટ મળ્યો છે પેરેન્ટ્સ દ્વારા અને એટલે જ આટલા બધા સારા માર્ક્સ આવ્યા છે. મને મેથ્સમાં 99 આવ્યા છે આઉટ ઓફ 100 એન્ડ સાયન્સમાં બી 99 આવ્યા છે આઉટ ઓફ 100. હવે 10th પછી મારે સાયન્સ બી ગ્રુપ લેવું છે અને મારે ડૉક્ટર બનવું છે, મારે મેડિકલ પરસ્યુ કરવું છે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે અરવલ્લી જિલ્લાનું 85.72% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાંથી કુલ 14,232 વિદ્યાર્થીઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાં 317 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 1355 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. મોડાસા શહેરની કેએન સાસ હાઈસ્કૂલની વિદ્યાર્થીની દેલવા પ્રવીણભાઈ સુતરિયાએ 99.99 PR સાથે 98.16% પ્રાપ્ત કર્યા છે, તેમજ ગણિત, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ વિદ્યાર્થીનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં તે ક્લાસ 1 અધિકારી બનવાની ઈચ્છા ધરાવે છે, તેમજ તેમની સિદ્ધિ પાછળ તેના માતા પિતા અને શિક્ષકોને ખૂબ શ્રેય છે. ધોરણ 10માં કેએન સાસ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારા ધોરણ 10માં 99.99% રેન્ક અને 98.16% આવ્યા છે અને સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને મેથ્સમાં 100 માર્ક્સ આવ્યા. મારા ઘરે મારા પપ્પા અને મારા મમ્મી છે. મારા પપ્પા જીબીમાં નોકરી કરે છે, મારી મમ્મી હાઉસવાઈફ છે. શોખ ટીવી જોવાનું, વોલીબોલ રમવાનું, ખાલી વાંચવાનું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક અને શાંતિથી જ વાંચતી. વિષય તો બધા જ પસંદ હતા પણ મેથ્સ વધારે પસંદ. આજે ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ જાહેર થયું છે, તેમાં ધોરણ 10માં અભ્યાસ કરતો જાજમેરિયા ધ્યેય કેશોદ કેન્દ્રમાં 99.94 PR સાથે ગુજરાત બોર્ડમાં 6ઠ્ઠો ક્રમ મેળવ્યો છે. સફળતા બદલ સંચાલક શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. કેન્દ્રમાં પ્રથમ આવતા પરિવાર અને પાઠક સ્કૂલ સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ તાલ સાથે સ્કૂલમાં રાસ ગરબા પણ રમાયા હતા. માય સેલ્ફ સમીર કણસાગરા, સર્વોત્તમ પાઠક સ્કૂલ કેશોદ. આજરોજ ધોરણ 10નું પરિણામ આવેલ છે, જેમાં કેશોદની અંદર અમારો વિદ્યાર્થી સેન્ટરમાં પ્રથમ નંબરે આવેલ છે અને ખાસ આજે અમને ગર્વ લીધા જેવી બાબત એ છે કે કેશોદના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ એટલે કે 584 માર્ક્સ સાથે 600માંથી અમારા બાળક વિદ્યાર્થી મેળવેલ છે અને સતત ચોથા વર્ષે અમારી સ્કૂલનું પરિણામ 100% આવેલ છે. એ માટે અમારા કેશોદના સર્વ વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને અમારા કેશોદની અંદર અમારા ઉપર જે વિશ્વાસ મારી સ્કૂલ પર મૂક્યો છે એ બધા જનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. RAR ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજાના ઉપક્રમે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર ઓલ ઇન્ડિયા કક્ષાની RAR કપ 2024 ટેનિસ ક્રિકેટ T20 ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ રીબડા રાજકોટ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, કેરલા, હૈદરાબાદ, ગુજરાત, તમિલનાડુ, ત્રિપુરા સહિત 12 રાજ્યોની ટીમો ટકરાશે. તારીખ 18 થી 21 મે સુધી આયોજિત આ ટેનિસ બોલ ક્રિકેટ T20ની મેચમાં ચેમ્પિયનને 11 લાખ રૂપિયાનું પ્રાઇઝ મની અને રનર્સ અપ ટીમને 5 લાખ, બેસ્ટ બેટ્સમેનને 50,000 અને બેસ્ટ બોલરને પણ 50,000નું મની પ્રાઇઝ આપવામાં આવશે. આ ઉપરાંત મેન ઓફ ધ સિરીઝને એક અત્યાધુનિક સપોર્ટ બાઇક પુરસ્કાર સ્વરૂપ આપવામાં આવશે. પહેલા તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીંયા પત્રકાર મિત્રો પધાર્યા. આવનારી 18 મે 18 થી 21 તારીખ સુધી અમે રીબડા SGVP ખાતે બહુ મોટું અને શાનદાર આયોજન કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટનું, જે નેશનલ લેવલે ટુર્નામેન્ટ કહેવાય. કુલ મતલબ આખા ભારતમાંથી બધા પ્લેયરો આવવાના છે અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે. ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે, યુટ્યુબમાં પણ. અને 18 થી 21 એનો ટાઈમ છે કે એ 4 દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી છે. આશરે ટાઈમ છે સાંજે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. એક પ્લેયરનું નામ નહીં લઉં, કોકને અન્યાય થઈ જશે, પણ લગભગ રાજસ્થાન, મુંબઈ અલગ અલગ હરેક IPLO રમેલા છે, IPLOમાં સિલેક્ટ થયેલા છે, એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે. અમે પ્રાઇઝ મની 11 લાખ કેશ 11 લાખનું ઇનામ રાખેલું છે અને 12 ટીમો છે. 12 ટીમોએ રીબડા
અમારા એસજીવીપી ગુરુકુળના ખાતે તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે 12 ટીમો સામે સામે અથડાવવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે. 11 લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે અને રનરઅપને 5 લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે. 23 મેચ રમાશે. અમારે જે આ ડ્રો કર્યું અત્યારે આપની સામે જ અને ટી શર્ટ બહાર પાડ્યા, એના કુલ 23 મેચ રમાશે. એટલે ફાઇનલ મેચ 23માં હશે 21 તારીખે રાતે. ચોટીલાના કાઠી સમાજ દ્વારા 3.5 દિવસના ઉપવાસના પારણા કરાવવામાં આવ્યા હતા. નવા સુરજ દેવળ મંદિર ખાતે ગત તારીખ 8 બુધવારના રોજ ઉપાસના પર્વના પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના નવા ગામેથી સૂર્યરથ તેમજ ઘોડેસવાર સાથે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ચોટીલાના નવા સુરજ દેવળ મંદિર ખાતે આજે ઉપવાસના છેલ્લા દિવસે સૂર્ય ઉપાસકોએ પારણા કર્યા હતા. સેવકો દ્વારા રંગબેરંગી ફટાકડા ફોડીને આતાશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવા સુરજદેવનું મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ 3.5 દિવસના ઉપવાસ દરમિયાન ગુજરાતના ઘણા જ મહંતો સાધુ સંતોએ સૂરજનારાયણના દર્શન કર્યા હતા, જેમાં મહામંડલેશ્વર 1008 પૂજ્ય નિર્મળાબા મહંત વિહલનાથ જગ્યા પાડિયા, દેવલ આઈમાં, મનુમાં, રૂપલ આઈમાં અને વાલબાઈ માતાજીએ સૂર્યનારાયણના દર્શનનો લાહવો લીધો હતો. ઉપાસકોએ શુભ આશીષ પાઠવ્યા હતા. આજે આપણે ખ્યાલ છે કે વર્ષોથી જે સૂર્ય દિવસ અહીંયા કાઠી ક્ષત્રિય સમાજ ઉજવે છે, એના જનરલી શું છે કે સૂર્ય દિવસના માનની અંદર 3.5 દિવસ સુધી આ લોકો ત્યાં પીપુલ નકોડા અપાસ કરે છે. આજે એનો પારણાનો દિવસ હતો અને કાઠી ક્ષત્રિય સમાજને અમને ખાસ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના બધા ભાઈઓને અહીંયા આમંત્રણ આપ્યું હતું અને એ આમંત્રણ નિમિત્તે અમે અહીંયા જે બધા કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ અહીંયા 3 દિવસના જે નકોડા અપાસ કરતા હતા એને પારણા નિમિત્તે હાજરી આપી એમના પારણા પણ પૂરા કરાયેલ છે અને અમને આરતીનો પણ લાભ મળેલો છે. અને આ અંગે જે અમને આમંત્રણ આપ્યું અને એમાં આપણા તબલામાં સહભાગી થયા એ બદલ સમગ્ર ક્ષત્રિય કાઠી સમાજનો ઝાલાવાડ ક્ષત્રિય સમાજથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી, જય સુરત દાદા. ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ. આજે અમને સુરત દેવળ ખાતે જે આમંત્રણ આપીને અમને કાઠી સમાજે જે લાભ આપ્યો છે એ બદલ સમગ્ર સમાજ વતી આભાર માનું છું. ઉપવાસ પર્વ 3 દિવસ ચાલે છે, 1 થી 14 સુધી, અને આટલી બહોળી સંખ્યામાં આ ઉપવાસ કરવા અને આજે ચોથો દિવસ એટલે જે પારણાનો દિવસ છે એ આજે આ દ્રશ્ય જોઈ અલૌકિક દ્રશ્ય છે. ખૂબ ધાર્મિક મહત્વ છે આનું. અહીંયા જેટલા આપણે ગર્વ અનુભવીએ એટલો અહીંયા ઓછો છે. ક્ષત્રિય સમાજ ને કાઠી સમાજ તો વર્ષોથી એકબીજા સાથે વણાયેલો છે. જ્યારે વજુબા બાપુ ભાવનગર સ્ટેટ અને જોગીદાસ ખુમાણ એમનું બહારવટીયાના જ્યારે દાખલા દેવાય છે, એવું કહેવાય છે કે બાપુને ત્યાં જ્યારે કોઈ દેહાંત થયું હતું અને બાપુ 3 દિવસથી જમ્યા નહોતા, વજુબા બાપુ ભાવનગર સ્ટેટ, ત્યારે જોગીદાસ ખુમાણ ત્યાં ગયા. પોતે ભલે એકબીજાને સામે હોય ત્યારે પણ પોતે ગયા અને એમને જમવાનો પોતે પારણા કરાવ્યા હતા, જમાડ્યા હતા બાપુને. આવો ઉજળો ઇતિહાસ હોય તો આજે અમને પણ અહીંયા આવ્યા છીએ અને આપણા કાઠી ભાઈઓ 3 દિવસ જ્યારે ઉપવાસ ઉપર હોય ત્યારે પારણામાં અમને સૌને સહભાગી કર્યા છે. એ ખૂબ અમે ધન્યતા અનુભવી છીએ. જય ઝાલાવાડ, જય ભારત, જય સૂર્યનારાયણ. સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજનું ઈષ્ટદેવ અને આસ્થાનું કેન્દ્ર એવા શ્રી નવા સુરજ દેવળ મંદિર મુકામે વૈશાખ સુદ એકમના રોજ ઉપવાસ પર્વે એટલે કે વર્ષોથી 600-700 વર્ષ પૂર્વે જે ઐતિહાસિક અને શૌર્યગાથા પરંપરા મુજબ જે ઐતિહાસિક પર્વે એટલે કે ઉપવાસ પર્વે જે વર્ષોથી આ પરંપરા જોડાયેલી છે, તેના અનુસંધાને બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ 3.5 દિવસ એટલે કે વૈશાખ સુદ એકમના રોજ ઉપવાસ શરૂ કરતા હોય છે અને 3.5 દિવસ સતત નામ જાપ માળા સાથે નકોડા ઉપવાસ કરતા હોય છે. જે વૈશાખ સુદ ચોથના બપોરે નવા સૂર્યદેવળ મંદિર મુકામે ભવ્યથી ભવ્ય આયોજન સાથે પારણા આજરોજ કરવામાં આવ્યા છે. એ અનુસંધાને બહોળી સંખ્યામાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ તેમજ ગ્રાસ્ય ક્ષત્રિય સમાજની જે હાજરી છે અને અન્ય સમાજના મોટી સંખ્યામાં જે જોડાણા છે તેમને આ દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે સહયોગી બન્યા છે તેમને પણ ખૂબ ખૂબ આભાર સાથે સૌનો આદરપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય સૂર્યનારાયણ. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દક્ષિણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. સુરતમાં પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક યોજી હતી. લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેને લઈ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. લોકસભા ચૂંટણી અનુસંધાને
પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે. એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં આવ્યો છું. એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું. ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે. પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે, આગેવાનો છે, એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે. એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે. લીલિયા તાલુકાના કુતાણા ગામના ખેડૂત મનોજભાઈ માંગરોળિયા ક્રાકશ ગામેથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી 1,90,000 રૂપિયા લઈને પોતાના ગામે જતા હતા. તે દરમિયાન ક્રાકશથી બોરિંગડા જવાના કાચા માર્ગ ઉપર 2 બાઇક સવાર લોકોએ માર મારી રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતા. આ બાબતે ફરિયાદ લીલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી, જે અનુસંધાને તાત્કાલિક પોલીસ દ્વારા નાકાબંધી કરાવી ટેકનિકલ સ્ત્રોત અને સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ટીંબી ગામના શખ્સ વિજયભાઈ બારૈયા સાથે અન્ય 3 લોકો મળી આ લૂંટને અંજામ આપ્યો હતો. આ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાકશ ગામે એસબીઆઈ બેંકમાંથી કુતાણા ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાણા તરફ જતા હતા, ત્યારે ક્રાકશથી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર 2 જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે, કેમ જુએ છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભું રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બેગ કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરિંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે. જે બાબતે તાત્કાલિક લીલિયા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ ગારિયાદર રહે છે વર્ષોથી, એ આઈડેન્ટિફાઈ થયો. પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગારિયાદર જઈ વિજય બારૈયા અને ગારિયાદર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે 3 જણા આવેલ અને આ જે પણ ગુનો છે એને અંજામ આવેલ છે. ત્યારબાદ વિજયની સાથે હરકિશન ખસિયા, માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ 4 જણાને હસ્તગત કરવામાં આવ્યા છે. લીલિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે અટક કરવામાં આવ્યા છે અને એમની પાસેથી 1,54,500 રૂપિયા રોકડા રિકવર થયેલ છે. ગુનામાં વપરાયેલ 2 બાઇક તથા 4 મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે કે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે.
શરૂઆત જે ગુનો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવી. ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. બેંકના છે, ગામના છે, દુકાનના છે, અને એના પરથી ફરિયાદી પાસેથી નક્કી કરવામાં આવ્યું કે આવા વર્ણનવાળા કેવા શર્ટ પહેર્યા હતા, કેવા પેન્ટ, અને એના આધારે આગળ તપાસ કાર્યવાહી કરી. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.